કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે। અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી પોલીસનું કોમ્બિંગ ચાલી રહ્યું છે, જેમાં 1228 આરોપીઓને ઘરે તપાસ કરવામાં આવી। 349 આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે। 82,508 વાહનોની તપાસ કરવામાં આવી। 3,992 વાહનો ડિટેન કરાયા। 7,425 મેમો ફટકારવામાં આવ્યા, જ્યારે 52.90 લાખનો દંડ વસૂલાયો છે। આપને જણાવી દઈએ કે આમાં 1,016 દારૂ પીધેલાઓ ઝડપાયા છે, જ્યારે 16 જુગાર કેસ નોંધાયા છે, 425 હથિયારના કેસ નોંધાયા છે અને 397 MV એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે। હવે આ તમામ લોકોએ સમજી જવાની જરૂર છે। કોમ્બિંગ હજુ કેટલાક દિવસો સુધી, આગામી દિવસો સુધી આ જ રીતે ચાલુ રહેશે। તો જે પણ લોકો કાયદાનું પાલન નથી કરતા, એ તમામે કાયદાને અનુરૂપ વાહન હંકારવું પડશે।